મક્કા મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ. પેસેન્જરે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઇમરજન્સી લેન્ડિંગ. પેસેન્જરે બોમ્બ હોવાનું કહેતા ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ચેકિંગ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુઓ મળી આવી નથી. પોલીસે પેસેન્જરની પૂછપરછ શરૂ કરી છે, પરંતુ મક્કા મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ અમદાવાદમાં કરવામાં આવ્યું. એક પેસેન્જરે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી, જેના પરિણામે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું. પેસેન્જરે બોમ્બ હોવાનું કહેતા ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ અમદાવાદમાં કરાયું. જોકે તપાસ દરમિયાન ચેકિંગ દરમિયાન કોઈ પણ વાંધાજનક વસ્તુઓ મળી આવી નથી. પોલીસે આ પેસેન્જરની પૂછપરછ શરૂ કરી છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા રાજલ બારોટ. રાજલ, શું વધુ માહિતી આ વિશે? પૂનમ, મક્કા મદીનાથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની જે ફ્લાઇટ હતી, જે ફ્લાઇટ ટેક ઓફ થયા બાદ ત્યાં આગળ જે પેસેન્જર બેઠો હતો તેને કહ્યું કે મારી પાસે બોમ્બ છે. ત્યારબાદ જે મુસાફરો હતા તેમાં એક ડરનો માહોલ જોવા મળ્યો અને ત્યારબાદ આ જે ફ્લાઇટ હતી તેનું ઇમરજન્સી લેન્ડિંગ છે કે જે અમદાવાદમાં કરવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યારે આ માહિતી અમદાવાદના જ્યારે આ પ્લેન લેન્ડ થયું ત્યારબાદ CISF, ડોગ સ્ક્વોડ તેમજ સ્થાનિક પોલીસ મળીને અને ફ્લાઇટનું ચેકિંગ છે તે હાથ ધર્યું હતું અને હજુ સુધી કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી નથી આવી રહી. પરંતુ હવે કયા કારણસર આ પેસેન્જરે પોતાની પાસે બોમ્બ છે તેની જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. આ પેસેન્જર ક્યાંનો હતો એ કોઈ માહિતી મળી છે રાજલ? પૂનમ, હજુ સુધી આ પેસેન્જર ક્યાંનો છે તેની સ્પષ્ટતા હજુ સુધી થઈ નથી, પરંતુ પૂછપરછ બાદ જ ખબર પડશે કે તેને કયા કારણસર તેની પાસે બોમ્બ છે તે કહ્યું હતું અને ત્યારબાદ આ જે ફ્લાઇટ છે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. પૂનમ જી રાજલ, આભાર આપનો તમામ માહિતી બદલ. મક્કા મદીનાથી હૈદરાબાદ જતી આ ફ્લાઇટ હતી જેનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ થયું. એક મુસાફરે બોમ્બ હોવાનું કહ્યું હતું, જો કે અત્યાર સુધીમાં કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવી નથી.